આ ભગવદ્ ગીતાના જે ચિત્ર છે, અર્જુનનો રથ ભગવાન આંકે છે અને એમાં લાલ ધ્વજા ઉપર ભગવા વસ્ત્રમાં હનુમાનજી મહારાજનું ચિહ્ન આછું આછું પ્રભુપાદે બનાવ્યું છે. તો શ્રી બજરંગબલીની એક નાની એવી વાત કહીને આજના સત્સંગને આપણે વિરામ આપીએ. કારણ કે રામ રક્ષા કરશે, રામ આપણી રક્ષા, જેમાં તે શ્લોકમાં રામ શ્યામ આપણને વાદા આશ્વાસન તો આપે છે, પણ રામ કદાચ આમ તેમ થયા એટલે સીતા જ્યારે બીજી રહી ગયા, લવકુશને હાંસવામાં, રાજનો વહીવટ કરવામાં આપણને ભૂલી ગયા, ચૂકી ગયા. તો બીજો આધાર છે રામ દુઆરે તુમ રખવારે. કોણ? શ્રી હનુમાનજી, કોઈ ભક્તનો. હનુમાનજી પણ ગુરુ છે, એ પણ એક, યા તો બે જ રક્ષા કરશે તમારી, યા ભગવાન ઉનકા ભક્ત, યા ભગવાન યા તો હનુમાનજી ભક્તરાજ છે, ભક્ત શિરોમણી દાસ્ય ભક્તિના આચાર્ય છે. અને એ પાછા રક્ષા કરવામાં, જો કોઈ માણસ રક્ષા કરી તો એના બે પાવર હોવા જોઈએ. એક તો પાવરફુલ હોવા જોઈએ, બળવાન, અને બીજા આળસુ ન હોવા જોઈએ. ઘણા કે આવીશ, ઉકલી જાય ત્યારે તું આવીશ. આળસુ માણા શું કામનું? અને માણો આળસુ નથી, મારામાં બહુ જીવરાય છે, પણ હોવું જોઈએ ને, મદદ કરે એવું મારામાં કંઈક બળ તે. પણ હનુમાનજીમાં બે છે, એ આળસય નથી અને એ અતુલિત બલ ધામ હેમ શૈલાભ દેહમ. હનુમાનજી વિશે લખ્યું છે કે અતુલિત બળ છે, અતુલિત બળ. તો રામાયણમાં લંકાકાંડમાં એક પ્રસંગ છે, રાવણ રોજ સમાચાર સાંભળતો હતો કે એક આવા કપી ભારી, એક વાનર એવો છે, કોઈની રાવણને બીક નથી, પણ આની બીક હતી, કારણ કે હળગાવીને વયો ગયેલો ને એક જ તે આખી લંકા. એટલે એની ઉપર રાવણનો કેમેરો, એ ઘરે સીસી કેમેરામાં હનુમાનને જ જોતા રહેતા, લંકામાં બેઠો બેઠો કે આ યુદ્ધમાં કોણ, એમાં હનુમાન ઉપર કેમેરો બધા. અને હનુમાનજીની સામે જે પણ આવ્યો, આગળ પાછળ ઝપટે સીડ્યો, એ ગાયબ, એનું પછી નામો નિશાન ન રહે. એટલે રાવણ રોજ જોવે, એક દિવસ એને ઉપડ્યો રથ, સવારમાં જાગી રથ લઈને ગદા વલાર બધા શસ્ત્રો લઈને સીધો હનુમાન આગળ લડો આપણે યાર. હનુમાન કે આજ હું હુજ્યું આને, मौत की भी मौत आई है कि तू मेरे सामने आया है कि हनुमान हाँ मैं रावण के से मारी यारे युद्ध करवाना. हनुमानजी के प्रभुની આજ્ઞા નથી, રામ આજ્ઞા બાજ્ઞા બીવાની વાત મત કર અને યુદ્ધ કરો. હનુમાનજી કે કઈ ટાઈપનું યુદ્ધ કરું તારે? અરે એ કે જો કોઈને વચ્ચે નથી નાખવાના, તું અને હું બે જ તે, ઓકે? હું એક મુક્કો, તું એક મુક્કો માર, એક હું મારું, બસ. એટલે કે ને પેનલ્ટી ગોલ, એટલે કેમ છેલ્લે 6 તાઈ થવાની હોય તો એક જ, બીજા કોઈ ખેલાડી આમાં નહીં. તો હનુમાનજીએ કીધું ઓકે, તમે જે યુદ્ધ કરો, હું વીર છું, મહાવીર વિક્રમ, મને કોઈ વાંધો નથી. મુક્કા મુક્કાની લડત જોઈ કોણ હોય, કોણ જીતી જાય, કોણ કોને પાડી દે, આપણી ગુજરાતી ભાષામાં. હનુમાનજીએ કીધું રાવણ પહેલો તું માર. રાવણ કે કેમ? તો કે જો મેં પહેલો માર્યો તો તને કદાચ ચાન્સ મળ્યો કે ન મળ્યો, કારણ કે મારી જે મુષ્ટિકા આવશે ને એમાં મને જ લાગતું તું ઓકી જશે, ઊભો નહીં થઈ શકે, એટલે પહેલો ચાન્સ તને, ઓકે? પછી હું જોઈ લઈશ. તો રાવણે અપાર બળ, કૈલાસ જેણે ઉપાડ્યો તો ડાબા હાથે, એ સમસ્ત શક્તિ ભેગી કરીને હનુમાનજીને એક જ મોઢા ઉપર મુક્કો જોડથી માર્યો, એવું રામાયણમાં વર્ણન છે. અને જાનું ટેકા, હનુમાનજી જે ઊભા હતા એ ગોઠણિયા ભર જમીન ઉપર, જાનું એટલે આ ગોઠણ કે, જાનું ટેકા ન પડ્યા નહીં, પણ મોઢું ન પડ્યું, પણ પગ જે ઊભા હતા એ ઘોટણ નીચે અડી ગયા, હાથ અડી ગયા, ચારે, મતલબ બે હાથ ને બે પગ. હનુમાનજી કે છે હો બાકી એમ આપણો જ છેલ્લો છે ને. હવે રાવણ 10 આંખોથી સકળો કે માળો પીડ્યો નહીં. રાવણ માટે એક આશ્ચર્ય હતું કે જોવા માંડ્યો. હનુમાનજી કે કાંઈ વાંધો નથી, સ્વસ્થ છું, તેલ બેલ ગાવા કોઈ ઢોકળો કાંઈ નથી થયું, બસ હવે તૈયાર થઈ જાય બેટા. એટલે હવે હનુમાનજી હાથને ફેરવીને ઉપર લઈ ગયા ને, ઉપર જોવે, રાવણે ચિંતા કરે કે હારો મારા મુક્કાથી પડ્યો નહીં, આ વજ્ર હશે, રામ જાણે હું હોય, અને આ હવે મને મારશે. રાવણને શંકા હતી હું થાય મારું, પણ જેવો હાથ ઉપર કર્યો ને તો ઉપરથી બ્રહ્માજી, શંકરજી દયા કરો,
રહેવા દો. હનુમાનજી કે કેમ? તાકે પણ લીલા બગડી જશે. આ હીરોને મારવાનો હોય, વચ્ચેવાળા મારી નાખે વિલનને, પિક્ચર અડધું પૂરું થઈ જાય. તમે કે જો રાવણને મારશો તો પૂરું થઈ જાય, તો આને ખમીએ કે તમારો. એટલે અમે તમને પ્રાર્થના કે અમે જે કાંઈ તરફ કર્યા, શંકરજી કે રહેવા દો. હનુમાનજી તો ખોળો પાથર્યો કે રામની લીલા છે આ રામનો પ્રોગ્રામ આખો કેન્સલ થઈ જાય, રામાયણ અટકી જાય, તો આ આખી રામની લીલામાં તમે વિક્ષેપ નહીં કરો, રહેવા દો. હનુમાનજી કહે પણ હાથ ઉપર તો વયો ગયો છે એટલે સ્વાદ તો ચખાડવો જ પડશે ને, મારીશ નહીં. એટલે જેટલું બળ હતું એમાંથી 0.1% કરી નાખ્યું હનુમાનજીએ. આમ કેમ હળવે એટલે નાના છોકરાને આપણે આમ કરીએ. હનુમાન કારણ કે બ્રહ્માજીની પ્રાર્થના, શંકરજીની પ્રાર્થના, ત્રાહી મામ, દયા કરો હનુમાન, દયા કરો, જવા દો આને. તો બ્રહ્માજીની શંકરજીની વાત તો હનુમાનજી રાખે જ. એટલે હળવો એવો મૂક્યો ને, રાવણ મૂર્છિત. રામાયણમાં લખ્યું છે કે 1.5 મુહૂર્ત સુધી, 2.5 કલાક સુધી રાવણને હોશ ન આવ્યો, બેભાન. અને હનુમાનજીએ એના વૈદ્યા ઘેટાને કીધું કે આને પોગાડો ઘેરે. તો કે વૈયા નથી જાય કે તમારા ભાઈ હજી ખેહે છે પણ હમણે ખવરો પીવરો જાગે એટલે હુરાઈ દીધા. રાવણ ભાનમાં આવ્યો તો ઘરે હતો. એ કે કપી, એ કે તમે આવી ગયા છો ઠેકાણે. રાવણને સમજાયું કે આરો મહાવીર છે, આનું કરવાનું. બીજા દીએ કીધું કોઈ પણ સેના કોઈને નહીં મારે, કેવલ હનુમાનને મારીને લાવો, કેવલ હનુમાન લક્ષ્ય. તો અમુક હાથીઓને મોકલ્યા, ઘોડા સવારોને મોકલ્યા, ઘોડાઓને મોકલ્યા. અને હેઠે દોડતા આવે, 4 ટાઈપના આવે. એક હેઠે તલવાર લઈને ભાલું લઈને દોડે એ સૈનિકો, એક રથ ઘોડા ઉપર બેઠા હોય એ, એક રથ ઉપર બેઠા હોય, ચોથા હાથી. રાવણે કીધું 4 દિશાઓમાંથી હાથી ઘોડા, 4 દિશાઓમાંથી 4 સેના હમલો કોની પર કરવાનો? કેવલ હનુમાન ઉપર. ભાઈ એને એકને મારીને લાવો, રામ નો મરે હાલશે, આમ મરવો જોઈએ, હું જીતી ગયો એમ માનીશ. રાવણને કારણ કે એ હોશ આવ્યું પછી એને રહેવાતો, અભિમાની હતો ને, અભિમાની હતો. હવે આવ્યા હાથીઓ 4 બાજુથી. લક્ષ્મણજી કહે છે કે પ્રભુ શું થશે? 4 દિશાઓમાંથી હનુમાનને ઘેરી લીધા છે. રામજી કે બિલકુલ ચિંતા નહીં કરો, એ પવન પુત્ર છે, હમણાં એ વાવાઝોડું આવશે, ચિંતા નહીં કરો. અને ઓલા હાથીઓ હણહણાટ કરતા 1000 હાથીઓની સેના એક બાજુ પૂર્વ દિશાથી આવી. વીજળી જય હો વીર બજરંગ બલી, પાણી પવન પુત્ર છે, વીજળીના ચમકારે એવા આકાશમાં ઉડીને હાથી ઉપર જ બેસી ગયા. જે મહાવત મારવાનો હતો એ ઓલાને હેઠો પાડીને પોતે હાથી ઉપર બેસી ગયા. વિશાળ રૂપ લઈને હેઠા ઉતરીને હાથીને સકડીએ ચડાવ્યો માથે. ઓલા બધા વિચાર કરે આ ગદાથી મારતો હતો, હાથીથી મારે. હાથી છે હાથી મારે, ઘોડે છે ઘોડે, રથો છે. ફરારી કે ને ગાડી આ પૂંછડીમાં જ તૈયાર થઈ હનુમાનજીને. હવે એ પૂંછડું ક્યારે કેટલું વધે ને કેટલું ફરે ને કેટલું વિજળે. તો વાહેવાળા જે છપડે પૂંછડી સાપ. બપોર થયું ત્યાં સંવાદદાતા આવ્યા લંકામાં. શું થયું? રાવણ કે મારા બધું સાપ. હાથી નથી વધ્યો, હાથી ઉપર બેઠા એ નથી વધ્યા, ઘોડે સવાર એક નથી વધ્યા. તો સામેથી હું કામ લડવા ગયા? વાહીથી જવાય ને. તો કે વાહી ગયા એ તો એનો પત્તો જ નથી. આની કમસે કમ લાશું દેખાય. રાવણ કે આને મારવો પડશે. ત્રીજા દીએ અમર સેના મૂકી. રાવણ પાસે એક અમર સેના હતી. અમર સેના કોને કહે ખબર? બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે આ મરશે જ નહીં. એ 1000 રાક્ષસોની અમર સેના આવી લડવા. એક જ લક્ષ, કોને મારવાના? હનુમાનને. બધા વાહે પડી જાય. અમુક ભગત એક ની આને મારવાના. તો લક્ષ્મણજી વળી ચિંતામાં કે રામજી હવે આપણે પ્રભુ કંઈક કરવું પડશે. એ કે નહીં. હનુમાનજી કેમ થાય? હનુમાનજી કે બસ આશીર્વાદ આપો, તમારું નામ ને તમારો હાથ માથે હોય, મારે કોઈની જરૂર નથી. કેમ? કે એ અમર સેના હોય તો મને જાનકી આશીર્વાદ આપ્યા, અજર અમર, અમર સામે અમર. અને ઓલી અમર સેના આવી. બધા લોકો લક્ષ કરે, દેવતાઓ ઉપરથી જોવે હનુમાનના યુદ્ધને. તમે જ્યારે પણ મહાવીર વિક્રમ બજરંગી બોલો ને, યાદ કરી શકો હનુમાનને. ઓકે, બજરંગ બલીને. શું થયું રામાયણમાં? હનુમાનજી અમર સેના જોયું કે આ તો અમર છે, મરવાના જ છે ને, કારણ કે અમર છે ને, તો આનું કરવાનું. બધા ચિંતામાં હતા શું થાય. રાવણ બિંદાસ હતો કે હવે તો અમર સેના છે ને, હવે આજ ગયો હનુમાન. પણ શું થયું? હનુમાનજીએ બધાય નહીં 1000ને એક હારે પૂછમાં લપેટ્યા.
લપેટી અને આમથી આમ ઓલા ધોકા કેમ બાયું આમ તમે ઓલે કોઈ ધોતી ધોવા આપી હોય ધોબી ઘાટન કેમ તો પૂછે લડી હજારો ને એકારે આમથી આમ પસાડે આમથી આમ પસાડે. ઓલા કે આ અમરતાનું વરદાન મહાનુક્ષ હારામ, કારણ કે જે મરવાની એક તો બીક હોય કે હારામ મરી જશો, આને દી મરે ને થાય હું એ ખબર નહીં, કમસે કમ મરી જાય તો છુટકારો તો થાય ને. એ કે આ હનુમાનની હેડીએ સીડે હવે છુટકારો એ આ અમરતા એ આશીર્વાદ નથી, શ્રાપ છે એ કે અમારી માટે, કારણ કે મરતાય નથી અમે. અને હનુમાને એ ધોકાવ્યા આમથી આમ, અને છેલ્લે પૂછડું આકાશમાં. પેલા બધા વિચાર કરે ક્યાં જઈશું ખબર જ નહીં. રામાયણમાં વાલ્મીકી લખે છે કે પૂછને એવી હનુમાનને ઉડાડી કે હજારો રાક્ષસોની અમર સેના પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર. ઓલી બધી બૈરા વાતો કરે કે તમારા ભાઈ લડવાઈ ગયા હતા ને, ગયા તમારા ભાઈ ગુરુત્વાકર્ષણની બહાર, હેઠા જ ન આવ્યો એક, કારણ કે અમર હતા મરો એ હજી ઉપર લટકે છે, એ ક્યારેક હેઠા પડ્યા છે આપણી વચ્ચે. હરે કૃષ્ણ 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 હરે હરે. અમુક ગુરુત્વાકર્ષણથી સટકી જઈને પછી આવતા છે ક્યારેક હેઠે. એટલે કહે છે કે ઉપર રહેલા ગ્રહ નથી નડતા જેટલા નીચે ફરતા નંગ નડે. યા નંગ અમુક ઉપરથી આવ્યા હોય. છેલ્લે રાવણ બિચારા હારી ગયા કે શું કરું આનું હનુમાનજીનું. અને એકવાર હનુમાનજી બેઠા કે છુપીથી જા, સારું જે કાંઈ કરે ને પૂછડું કરે. એટલે રાવણે જઈને હનુમાન દાદા બેઠા હતા સવારમાં, પૂછડું પકડ્યું, બળ લગાડે ઊંચું ને એને ફગાવીને હનુમાનને ફગાવી દો. અને હનુમાન હમણાં વાહે જોઈએ તો મારી સામું જોશે જ કરે. હનુમાનજી જોયું કે હારો વાહેથી આવ્યો છે, હોળી પાછો એકવાર તો હુવરાઈ દીધો હતો લંકાધિપતિ. હનુમાનજીનો ભીડે ન મૂડે ઉડે. રાવણ સહિત હનુમાન મીડે આકાશમાં ઉડવા. રાવણ કે સારું વહેલા મૂકી દીધું હોત તો સારું, તો અમુક વેચી નાખ્યું હોય ને સારું પડે બજારમાં. રાવણ લટક્યો ઉપર, હવે ક્યારું છોડાતું નથી. એ જો મૂકીશ તો એ ટાંટિયા ભાગી જાય. હનુમાન ક્યાં લઈ જાય તમે પૂછ. એટલે કોઈ પણ વિદ્વાન વૈષ્ણવની પ્રતિષ્ઠા ઈર્ષાળુ લોકો નડતી હોય ને એ પછી નથી, ધરતીના રહેતા નથી આકાશમાં. છેલ્લે હનુમાનજીએ રામજીની ઈચ્છા સમજીને બહુ અવકાશ યાત્રા કરાવીને લંકાના મહેલમાં અગાશીને રાવણને જીક્યો હેઠો, પૂછડું ખીંચી રહ્યું એમ કેમ આપણે ખીંચી. ત્યારથી રાવણે નક્કી કર્યું કે રામને મારવા હારા, પણ હનુમાનની સામે જવું નહીં સારું. અને એ રામે નક્કી કર્યું છે કે જ્યારે હું નહીં તો મારા દ્વારે મારી શરણમાં કોઈ આવે એની રક્ષા માટે કોને રાખ્યા? શ્રી હનુમાનજીને રાખ્યા. તો હવે તમને આશ્વાસન પૂરું હોવું જોઈએ, કા રામ અને કા રામના ભગત હનુમાન. આપણે મૂંઝાવાનું થતું નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. એટલે એ રામ એ કૃષ્ણને વિશ્વાસ હતો કે અગર એ હનુમાન અર્જુનના રથ ઉપર છે તો રાવણ જેવા ધૂળ ચાંટી ગયા હોય તો આ બધા શકુની દુર્યોધન શું છે? જબકે આને લડવાનું નથી, ખાલી ધજા ઉપર બળ રહેવાનું જ છે. કેવલ અર્જુનને એક આશરો, એક આશ્વાસન હતું કે હનુમાન મારી હારે છે. ઘણી વાર એક ભલે એની જરૂર કાંઈ પડવા જ ન દીધી, પણ એક આશરો, એક આશ્વાસન વ્યક્તિને મોટું જ સાહસ